નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત બજેટ 2025-26ના મહત્વના પ્રશ્નો, જે પણ વિકલ્પ સ્વરૂપે હશે. ગુજરાત બજેટ 2025-26 કોણે રજૂ કર્યું હતું? તો એ છે નીતિન પટેલ, બી છે આનંદીબેન પટેલ, સી છે કનુભાઈ દેસાઈ અને ડી છે વિજયભાઈ રૂપાણી. તો જવાબ આવશે સી, કનુભાઈ દેસાઈ. પોલીસ વિભાગમાં કેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી છે? તો એ છે 10,000, બી છે 14,000, સી છે 12,000, ડી છે 16,000. તો જવાબ આવશે બી, 14,000 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત બજેટ 2025 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? તો એ છે કનુભાઈ દેસાઈ, બી છે નીતિન પટેલ, સી છે આનંદબેન પટેલ અને ડી છે વિજયભાઈ રૂપાણી. તો જવાબ આવશે એ, કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ ગુજરાતનું રજૂ કરવામાં આવ્યું છે. કનુભાઈ દેસાઈએ આ પહેલા પણ 3 વખત બજેટ રજૂ કર્યું છે. ગુજરાત બજેટ 2025નું કદ કેવડું છે? તો એ છે 3,70,250 કરોડ, બી છે 2,50,150 કરોડ, સી છે 1,20,050 કરોડ, ડી છે 1 પણ નહીં. તો જવાબ આવશે એ, 3,70,250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાત કનુભાઈ દેસાઈએ તેનું કેટલામું બજેટ રજૂ કર્યું છે? એ છે 3જું, બી છે 4થું, સી છે 5મું અને ડી છે 6થું. તો જવાબ આવશે બી, 4થું બજેટ કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું છે. આ પહેલાં પણ 3 વખત બજેટ કનુભાઈ દેસાઈએ રજૂ કરેલ છે ગુજરાતનું. નાણામંત્રી કનુ દેસાઈ તેમની સાથે રેગ્યુલર બજેટ બેગની જગ્યાએ શેનો ઉપયોગ કર્યો છે? તો થેલો, સુટકેસ, પોથી કે એક પણ નહીં. તો જવાબ આવશે સી, પોથીનો ઉપયોગ કર્યો હતો કનુભાઈ દેસાઈએ. બજેટ રજૂ કરવા માટે પોથી લઈને ગયા હતા. પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી પેઇન્ટિંગ અને ક્યાંની ભાતીગળ કલા અંકિત કરેલી છે? તો જવાબ છે એ કચ્છ, બી ઉત્તર ગુજરાત, સી દક્ષિણ ગુજરાત, ડી સૌરાષ્ટ્ર. તો જવાબ આવશે એ, કચ્છની રજૂ કરવામાં આવ્યું છે. પેઇન્ટિંગ અને ભાતીગળ કલા અંકિત કરેલી છે કચ્છની. નેક્સ્ટ પ્રશ્ન છે, પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી પેઇન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરાઈ. આ ઉપરાંત શેનું ચિહ્ન દર્શાવ્યું છે? એ છે લાલ કિલ્લાનું, બી છે રાણી કી વાવ, સી છે કીર્તિ તોરણ અને ડી છે અશોક સ્તંભનું ચિહ્નનું. તો જવાબ આવશે ડી, અશોક સ્તંભના ચિહ્નનું. નેક્સ્ટ પ્રશ્ન છે, ઘર માટે આપતી સહાયમાં કરાયો વધારો? તો નવા ઘર માટે આપતી સહાય ₹1,20,000થી વધારી અને કેટલા હજારનો વધારો કરવામાં આવ્યો છે? તો એ છે 10,000, બી છે 20,000, સી છે 50,000 અને ડી છે 60,000. તો જવાબ આવશે સી, 50,000નો વધારો કરવામાં આવ્યો છે. પહેલાં 1.5 લાખ મળતા હતા, એટલે 1,20,000, હવે 1,70,000 રૂપિયા ઘર બનાવવા માટે મળશે. નેક્સ્ટ પ્રશ્ન છે, મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે કઈ યોજનાની જાહેરાત કરાઈ છે? તો એ છે મહિલા સાહસ, બી છે સખી સાહસ, સી છે મહિલા ગેરંટી યોજના, ડી છે સ્ત્રી સાહસ. તો જવાબ આવશે બી, સખી સાહસ. મહિલાઓને. નેક્સ્ટ પ્રશ્ન છે, ગીર ગાયના સંવર્ધન, સંરક્ષણ અને આનુવંશિક ઓલાદના સુધારણા માટે કયા જિલ્લામાં ધરમપુર ખાતે વિવિધ આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે? તો એ છે બનાસકાંઠા, બી છે સુરત, સી છે પોરબંદર અને ડી છે અમરેલી. તો જવાબ આવશે સી, પોરબંદર. નેક્સ્ટ પ્રશ્ન છે, મેન્યુફેક્ચરિંગ પાર્ક અને ટેક્સટાઇલ નીતિની કેટલા રોજગારીનું સર્જન કરવામાં આવશે? તો એ છે 1 લાખ, બી છે 2 લાખ, સી છે 3 લાખ અને ડી છે 5 લાખ. તો જવાબ આવશે ડી, 5 લાખનું સર્જન કરવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે,
ગુજરાત બજેટ 2025માં કયા 2 નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે એની જાહેરાત કરવામાં આવી છે. તો એ છે નમો શક્તિ એક્સપ્રેસ વે, બી છે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે અને સી છે દ્વારકાધીશ એક્સપ્રેસ વે. તો જવાબ આવશે ડી, એ અને બી બંને. નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાત બજેટ 2025માં કયા 2 નવા એક્સપ્રેસ વે બનાવવામાં આવશે? તો જવાબ આવશે ડી, જનતાના જૂથ અકસ્માત વીમા યોજના અંતર્ગત હવે કેટલી રૂપિયાનો વીમા કવચ પૂરું પાડવામાં આવશે? એ છે 50,000થી 2 લાખ, બી છે 2 લાખથી 4 લાખ, સી છે 1 લાખથી 2 લાખ અને ડી છે 1 પણ નહીં. તો જવાબ આવશે બી, 2 લાખથી 4 લાખ. નેક્સ્ટ પ્રશ્ન છે કયા જિલ્લામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવશે? તો એ છે દાહોદ, બી છે છોટાઉદેપુર, સી છે પાટણ અને ડી છે અમરેલી. તો જવાબ આવશે એ, દાહોદ. ગુજરાત બજેટ 2025માં ગુજરાત પોલીસમાં કેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી છે? એ છે 10,000, બી છે 12,000, સી છે 14,000 અને ડી છે 16,000. તો જવાબ આવશે સી, 14,000 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.